ચોથો પ્રશ્ન -π2 + π mod π માઇનસ mod x dx. તો મિત્રો જોઈ શકો કે આ કન્ટિન્યુ ત્રીજો પ્રશ્ન એવો છે તેજા પેપરમાં કે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં મોડ હોય. ઘણા લોકો મોડને પ્રેમ કરે છે, એવું લાગે છે કે મોડવાળા પ્રશ્નો તો દર વખતે આવે. એટલે હજી જેને પરીક્ષા બાકી હોય મારો વિડીયો પહોંચે એ પહેલાં તો લાસ્ટ ટાઈમ રિવિઝન આ મોડવાળાનું ખાસ કરી લેવાનું, કેમ કે મોડ અને ફ્લોર વેલ્યુ ફંક્શન સૌથી વધારે પૂછાયેલા છે, તે લગભગ દરેક પેપરમાં હોય છે. આ મોડ જો -π થી +π, માઇનસથી પ્લસ હોય તો આપણે તો દાખલા કઈ રીતે કરીએ ખબર જ છે કે આમાં પહેલી સ્ટ્રાઇક તો એ થવી જોઈએ કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો મોડ છે એક્સની જગ્યાએ -x મૂકું તો આમાં કંઈ ફેર પડશે નહીં, એટલે કેવું છે અયુગ્મ વિધેય. યુગ્મ વિધેય છે, અયુગ્મ હોય તો જવાબ 0. તો યુગ્મ વિધેય છે તો આને અડધી લિમિટમાં તમે આ રીતે લખી શકો. 2 ટાઈમ લિમિટ કેટલી થાય? જો -a થી પ્લસ હોય તો આપણે શું લખીએ? 0 થી તો 0 to π mod π માઇનસ mod x dx. એટલે થોડીક રકમ સરળ થઈ ગઈ. પહેલા આ મોડનો આપણે વેવેટ કરશું, ત્યારબાદ બહારના મોડનો. તો હવે લઈએ શું થશે? તો 0 થી 2π આ મોડની અંદર. હવે x ની કિંમત 0 થી π ની વચ્ચે છે. ક્યાં છે x ની કિંમત? જો x ની રેન્જ કોની વચ્ચે? 0 થી π. એટલે આખી રેન્જ કેવી થઈ ગઈ? પોઝિટિવ. તો mod x બરાબર કેવો થઈ ગયો? પોઝિટિવ. તો એ મોડ ની ચાલો એમાંથી આપણે બહાર નીકળી ગયા π માઇનસ x. હવે આ મોડનો વારો. અહીંયા પણ વસ્તુ એ જ છે કે કિંમત 0 થી π, એટલે π માઇનસ x કરવું તો પોઝિટિવ જ થશે. તો અગેન આ મોડ નીકળી જાય. તો 2 ટાઈમ 0 થી π આ મોડ નીકળ્યો, એટલે હવે કંઈ બહુ બાકી રહેતું નથી, સીધું ઇન્ટિગ્રેશન કરવાનું. પહેલું થશે πx, બીજું x²/2 π2 0. તો અપર લિમિટ જ મૂકવાની, 0 લોવરની કંઈ કામ જ નથી. થાય કેટલા થાય? π × π π², x ની જગ્યાએ π એટલે π²/2 તો કેટલા થાય? π²/2. કેવો જવાબ થશે? બી. આ પણ એકદમ સરળ જ કહી શકાય. તો આનો અંતરાલ જે પહેલું છે એમને લખાશે 1 to 2 x dx. આનો અર્થમાન 0 થી 1/3 કેટલા? 3 વખત આવશે. 3 વખત 0 થી 1/3 ને આ ફ્રેક્શનલ દૂર થશે કે 3x dx. જો ફ્રેક્શનલ પાર્ટની પ્રોપર્ટી તમને ખબર હોય તો ઇઝીલી સમજાય એવું છે, કેમ કે આ વિધેયનો આવર્તમાન 1 હતું તો 3x એ 3 આવર્તમાન 3 × 1/3. એક આવર્તમાન માટે 0 થી n આવર્તમાન હોય તો n આગળ આવે. એ કન્સેપ્ટ હતો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો, એ જ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. હવે જો બધું ઇન્ટિગ્રેબલ આવી ગયું તો એક કે બે સ્ટેપનો દાખલો થયા. પેલું થશે x²/2 2 to 1 -3 ને 3 9 બાર આવી જાય. x નું x²/2 લિમિટ 0 to 1/3. આ 2 નો વર્ગ 4/2 એટલે 2 -1/2. 2 નો વર્ગ 4/2 એટલે 2 -1/2. આ -9/2 લઈ લઉં. x² કેટલા થશે? 1/9, બાકીનું 0 થશે. તો આ થઈ ગયું 3/2 -1/2. 3/2 -1/2 કેટલા થશે? 1. તો આનો આન્સર કયો આવવો જોઈએ? 1 થાય. એટલે ઓપ્શન કોણ છે? એ. મેઇન વસ્તુ આજે તમે મોડ ખોલ્યો એ પણ અગત્યનું. બીજું આજે તમને વ્યાખ્યા ખબર હોય તો ઇઝીલી થઈ શકે, નહીતર થઈ શકે ને. થોડાક ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. 0 to 1/2 x²/1 - x²^3/2 = k/6. તો કે કેટલા? તો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો એકદમ ઇઝી દાખલો છે. અમુક આવા બોનસ ક્વેશ્ચન પણ આવી શકે, પ્રમાણમાં ઘણા ઇઝી છે. તો k/6 તો આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ કઈ રીતે મળે? બે રીતે મળી શકે.
છેદ પ્રમાણાંશ ગોઠવો, માઇનસ કોમન કાઢીને 1 ઉમેરો ને બાદ કરો એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 પછી અલગ અલગ છેદ આપો. અને એ માથાકૂટમાં ન જવું હોય તો અપૂર્ણાંક ઘાતાંક છે તો ટ્રિગોનોમેટ્રી સબસ્ટિટ્યુશન એટલે કે ત્રિકોણમિતિ આદેશ ખૂબ સારી રીતે સેટ થાય. ત્રિકોણમિતિ આદેશ કઈ રીતે લેશું તો 1 માઇનસ એક્સ સ્ક્વેર છે તો આપણે આદેશ એવો લેવો પડે. કેવો આદેશ લેવો પડે જેથી ઉપરની અપૂર્ણાંક ઘાતાંક દૂર થાય. તો એક્સ બરાબર તમે સાઇન લઈ શકો અથવા કોસ, કેમ કે 1 માઇનસ સાઇન સ્ક્વેર હોય તો કોસ સ્ક્વેર થાય. બને ત્યાં સુધી સાઇન આદેશ લેવાનો કે વિકલનમાં માઇનસ કોસ આવે એની પ્રોબ્લેમ થાય ને, કેમ કે કોસ આદેશ લેશો તો વિકલનમાં માઇનસ સાઇન આવે ક્યારેક નિશાનીની ભૂલ થાય છે. તો આપણે એક્સ બરાબર સાઇન થીટા આદેશ લઈએ. શું લઈએ તો એક્સ બરાબર સાઇન થીટા. સબસ્ટિટ્યુશન કરીએ આદેશ તો dx બરાબર સાઇનનું થશે કોસ થીટા ડી થીટા. ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની વેલ્યુ ફેરવી પડે. x ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ ધેટ સાઇન થીટા ઇક્વલ ટુ 0 માટે થીટા બરાબર 0. લોઅર લિમિટ થઈ ગઈ 0. x ઇક્વલ ટુ 1/2 ઇમ્પ્લાઇઝ ધેટ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. તો થીટા 1/2 સાઇન થીટા 1/2 તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/6 માટે ઇન્ટિગ્રેશન I લોઅર લિમિટ 0 થી 1/2 ની જગ્યાએ થઈ ગઈ π/6. x સ્ક્વેર મીન્સ સાઇન સ્ક્વેર થીટા, dx મીન્સ કોસ થીટા ડી થીટા છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા રેઝ ટુ 3/2. તો ઇન્ટિગ્રેશન 0 to π/6 cos square ઉપર રહેશે sin square theta into cos theta d theta છેદમાં જો cos square ઉડી જાય છેદમાં કેટલા વધે cos cube theta. તો આ થશે 0 થી π/6 sin square છેદમાં અંશનો એક કોસની કોસ ક્યુબ ઉડી જાય એટલે શું વધે કોસ સ્ક્વેર. અને સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એ તો આપણે જન્મે ત્યારની ખબર છે કે tan જ થાય. તો આ થશે tan સ્ક્વેર. અને tan સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન તો ખબર છે કે tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર -1 થાય એટલે tan થીટા માઇનસ થીટા 0 થી π/6. અપર લિમિટ મૂકીએ tan π/6 1/√3 minus theta means π/6. લોઅર લિમિટ tan 0 એટલે 0 થીટા બરાબર 0 એટલે 0 માટે આનો સાદું રૂપ આપી દો તો 6 LCM લીધો તો 2√3 minus π ઇક્વલ ટુ કેટલા આપેલા છે k/6. હું જાતે નથી લખતો, આપેલા છે તો વેરીફાઈ કરીએ તો કે કેટલા આવી ગયા. સિમ્પલ એક જ સ્ટેપમાં દાખલો થઈ ગયો 2√3 minus π. k બરાબર 2√3 માઇનસ પાઈ થશે. નમસ્કાર મિત્રો, તો જીમેઇન સપ્ટેમ્બર સોલ્યુશનમાં 5th સપ્ટેમ્બરના મોર્નિંગ સેશનના 5મા પાઠમાં આપનું સ્વાગત છે. તો અહીંયા 1 થી 17 સુધીના પ્રશ્નો આપણે 1 થી 4 ભાગમાં સોલ્વ કરેલા છે. દરેકમાં 4-5 પ્રશ્નો છે. તો 18માંથી શરૂ કરીએ અને બાકીના સોલ્વ કરીએ. તો ધર્મો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો પ્રશ્ન -π/2 થી +π/2 1/1 + e raised to sin x dx. તો એક કન્સેપ્ટથી થાય x ની જગ્યાએ હું π/2 લિમિટનો સરવાળો -x મૂકું તો જવાબ તે જ થાય અને કિંગ પ્રોપર્ટી પણ કહેવાય છે. તો આપણી પાસે ઇન્ટિગ્રેશન I બરાબર આવું હતું -π/2 થી +π/2 1/1 + e raised to sin x. આને આપણે એક કહીએ. હવે આપણને ખબર કે x ની જગ્યાએ લિમિટનો સરવાળો -x, આ સરવાળો તો ઉડી જાય x ની જગ્યાએ -x મૂકી શકો તો આ જ લિમિટ થશે -π/2 થી +π/2 1 + e raised to sin x ની જગ્યાએ -x.
एक्स माइनस आवशे એટલે બહાર લઈ લઉં તો -π/2 થી +π/2 1/, સાઇનમાં માઇનસ હોય તો માઇનસ સાઇન થશે તો e−sin x dx. તો આ થશે -π/2 થી +π/2 1 + 1/, માઇનસ ઘાત એટલે છેદમાં પ્લસ તો 1/e−sin x dx. e−sin x લસા લે તો છેદનો છેદાંશ તો I બરાબર e−sin x છેદમાં e−sin x + 1 અને 2 કહીએ તો 1 અને 2 નો સરવાળો કરીએ તો 1 + 2, આ લિમિટ -π/2 થી +π/2, 1 + 2 કરીએ 1 અને 2 નો શું કરીએ સરવાળો, તો આ બાજુ તો I વધતા એટલે 2I, અને રાઈટ સાઈડ -π/2 થી +π/2 કોમન લિમિટ, છેદ બંનેનો સરખો, બંશનું બીજું પદ નીકળી ગયું એટલે ખબર છે કે આ 1 આવશે. આ કેટલા થશે x π/2 થી -π/2 માટે 2I બરાબર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આ માઇનસ +π/2 કેટલા થઈ ગયા 5. therefore I = કેટલા થશે π/, એટલે પ્રમાણમાં ખૂબ જ ઈઝી બોનસ પ્રશ્ન કહી શકાય. અને એક જોયું છે કે આ સેશનમાં દાખલો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે તો 0 થી 1 માં 1 - x ની 50 ઘાતની 100 ઘાત dx એને I1 કીધેલું છે. I2 બરાબર 1 - x ની 50 ઘાતની 101 ઘાત dx I2 કીધેલું છે. I2 બરાબર આલ્ફા I1 હોય તો આલ્ફા કેટલા થાય, તો I2 ને I1 વચ્ચેનો કોઈ રિલેશન તમારે લેવો પડે. જો ભાગાકાર કરશો તો કોઈ જાજુ મળશે નહીં તમને, પણ I2 થી આપણે શરૂઆત કરીએ એની અંદર આપણે આલ્ફા I1 એટલે I1 નો કોઈ સહગુણક મળશે ને કેટલો આવે તે શોધવાનો છે. તો I2 થી શરૂઆત કરીએ તો I2 બરાબર 0 થી 1 છે. 1 - x ની જો અહીંયા 100 ઘાત ને 101 ઘાત, એક ઘાત અલગ લખવાનું, 1 - x ની 50 ઘાત છે એની 100 ઘાત લખો તો આ પદ લખ્યું આપણે એનું એ જ કહેવાય. હવે આ પદ અલગ અલગ આપી દઉં તો આ થશે 0 થી 1 1 × 1 - x ની 50 ઘાત ની 100 ઘાત dx, આ પદ નાની સાથે લીધું, માઇનસ x50 ઘાત 1 - x50 લિમિટ 0 થી 1 એની કેટલી ઘાત થાય 100 dx. તો આ પદ I1 આવી ગયું. જો 0 થી 1 1 - x50 હોલ રેઝ ટુ 100, આ થઈ ગયું I1 માઇનસ. હવે આનું ઇન્ટિગ્રેશન માટે મને ખબર કે x ની 50 ઘાત લસા લઈ લઉં તો x ની 49 ઘાતની જરૂર પડે તો એક ફેરફાર આ કરું છું, x ગુણ્યા x ની 49 ઘાત 1 - x ની 50 ઘાતની 100 ઘાત dx. હજુ આ પદનું વિકલન એ ગોઠવણી થશે તો ખરેખર આ બે પદ થશે, અને તમે q કહીએ તો આ v થશે. તો u × v dx, કેમ કે આ પદ લઈશું તો આનું વિકલન અહીંયા છે, ટૂંકમાં ઇન્ટિગ્રેબલ પદ આવી ગયું, જે મેઇન આખા દાખલાની હિન્ટ ત્યાં હતી. તો બીજા ઇન્ટિગ્રેશન માટે u બરાબર x, v બરાબર x49 1 - x50 તો u હોય તો du/dx ની જરૂર પડશે, du/dx 1 ઇન્ટિગ્રેશન v dx, તો ઇન્ટિગ્રેશન v dx x49 1 - x50 ની 100 ઘાત. હવે જો 1 - x50 બરાબર t,
तो -50 x⁴ dx equal to dt. Therefore x⁴ dx -1/50 dt. તો માટે કિંમત મૂકે ઇન્ટિગ્રેશન પછી લઈશે તો I3 જે કહીએ તો આને I3 કીધું હોય તો આપણે u ઇન્ટુ આ પદ કેટલું ગોઠવાય તો -1/50 x ની 49 dx -1/dt આ ઇન્ટુ t⁻100 dt એટલે કે -1/50 t ને 101/101 થશે. t ની કિંમત મૂકી દે તો -1/505 એટલે 50 ગુણ્યા t એટલે 1 - x ની 50 ઘાત એની કેટલી ઘાત થાય 101 ઘાત. તો માટે આખે આખું પદ માટે I2 બરાબર therefore I2 equal to I1 minus હવે આનું સંકલન શું થાય u into v dx તો x સાથે -1/1 - x ની 50 ઘાત ની 101 ઘાત ની લિમિટ કેટલી થાય 0 થી 1 આપણે અહીંયા મૂકીએ છીએ. આ કરું અહીંયા એમાં માઇનસ v dx du by dx ઇન્ટુ આ પદ એટલે 0 થી 1 માં 1 આ પદ કેટલા થાય -1/50 1 - x ની 50 ઘાત છે એની 101 ઘાત dx. તો I2 equal to I1 minus હવે જો 1 માટે આ 0 છે 0 માટે આ 0 એટલે પેલું પદ તો 0 થી 1 માં 0 જ છે અને આ માઇનસ +1 1/50 રાખીએ તો 0 to 1 1 - x⁻101 આ પદ આવી ગયું I2. આ કેટલા આવી ગયા I2 એટલે I2 તો I2 વાળું પદ છે ખરેખર આ પદ એટલું થશે જો I2 equal to I1 minus 1/50 I2. તો આ પદને આગળ લખીએ છીએ આપણે અહીંયા લખવું છે એટલામાં આવી જશે. તો આ પદને આ બાજુ લાવ્યું તો 1 પ્લસ એટલે I2 પ્લસ 1/50 I2 equal to I1. તો 50 લસા લઈ લે તો 50 plus 1 51 I2 બરાબર I1. આપણે I2 ને સૂત્ર ન કરો તો આપણે સામેની બાજુ લઈ જઈએ therefore I2 equal to 50 છેદમાં 51 I1 માટે I2 બરાબર આ પદ થશે એટલે કોણ આવે સહગુણક આલ્ફા તો I1 નો સહગુણક 50 છેદમાં 51 D. થોડોક ટફ કહી શકાય થોડોક નહીં ઘણો બધો ટફ છે આઈડિયા ન આવે તો દાખલો થાય ને થાય તો ટ્રાય કરવાની આ બધાની તો સમય બગડશે ધ્યાન રાખવાનું ખાસ. નમસ્કાર મિત્રો 18મો દાખલો x ને કૌંસ બંને x છે એનો પૂર્ણાંક ભાગ અને ફ્રેક્શનલ પાર્ટ એટલે કે અપૂર્ણાંક ભાગ વિધેય દર્શાવે છે 0 થી n અપૂર્ણાંક ભાગ dx 0 to n પૂર્ણાંક ભાગ dx અને 10 n² - n એ કોઈ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો એને શોધવાનું. એનો મતલબ કે આ ટાઈપની નિશાની છે ને ખરેખર x ના વિધેય નથી ઉપર એની લિમિટ છે એટલે એની કિંમતો થાય. તો આ બંને કોઈ n માં મળતા હશે તો જ તમે n માં સમગુણોત્તર શ્રેણીનો કન્સેપ્ટ લગાડીને n શોધી શકશો. સમગુણોત્તર શ્રેણી એટલે b² બરાબર a ગુણ્યા c થશે
પણ પહેલાં આની વેલ્યુ એનમાં મેળવવી પડે. તો એક ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે કે જો આ વિધેય જે છે આનું આવર્તમાન પ્રિન્સિપલ પિરિયડ 1 છે, એટલે કે 1ના આવર્તમાન બાય રિપીટ થાય. તમે જો આનો આલેખ દોરો તો આલેખ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. આ ટાઈપનું થશે. આ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનનો આલેખ થાય અને રેન્જ 0 થી 1 હોય અને 0 થી 1 કોઈ પણની 1 છે y બરાબર x થશે. તો માટે ઇન્ટિગ્રેશન 0 to n ફ્રેક્શનલ પાર્ટ x dx તમે n ટાઈમ 0 to 1 ના કઈ રીતે લખી શકો? તો આની માટે પણ કન્સેપ્ટ હતો. ધારો કે કોઈ વિધેયનું આવર્તમાન t હોય તો 0 to nt f of x dx તમે n ટાઈમ 0 to 2 f of x dx લખી શકો. આ ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. ક્યારે? જો એનું આવર્તમાન વિધેય f(x) નું આવર્તમાન t હોય. તો આ ફ્રેક્શનલ પાર્ટ છે એનું સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે આનું આવર્તમાન 1 છે. તો આપણે n વડે ભાગી નાખો તો 0 થી 1 અને 0 થી 1 ની વચ્ચે y બરાબર x જ થાય એટલે કે આ y છે એની વેલ્યુ આટલી જ થશે. 0 to 1 ફ્રેક્શનલ પાર્ટ x લખો તો x જ થાય. તો આ થશે x નું ઇન્ટિગ્રેશન x²/2 0 to 1 x બરાબર 1 મૂકો તો n into 1/2 કેટલા થાય? n/2. ટૂંકમાં આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ કેટલી છે? n/2. હવે બીજું લઈએ. હવે જે બીજું જે વેલ્યુ છે પૂર્ણાંક ભાગ વિધેય એટલે ફ્લોર ફંક્શનની વ્યાખ્યા એવી જ છે. x માઇનસ ફ્રેક્શનલની વ્યાખ્યા x માઇનસ ફ્લોર. માટે ઇન્ટિગ્રેશન 0 to n બંને બાજુ 0 થી n નું ઇન્ટિગ્રેશન લગાડું છું તો ઇન્ટિગ્રેશન 0 to n x માઇનસ ફ્રેક્શનલ x અલગ અલગ આપી દઉં તો આ થશે 0 to n x dx માઇનસ 0 to n ફ્રેક્શનલ x dx n x²/2 લિમિટ 0 થી n ના મેળવા છે. જો આખું મેળવું કેટલું થઈ ગયું? -n/2. અપર લિમિટ મૂકો તો n²/2 -n/2 આની વેલ્યુ થઈ ગઈ 1/2 n² - n. એટલે આ બંને n માં મેળવ્યા. 3 પદ જીપી માં છે તો પદ સમગુણોત્તર શ્રેણીમાં છે એનો મતલબ કે b² બરાબર એ છે મધ્યમ પદનો વર્ગ એટલે વચ્ચેનું પદ કોણ હતું? આ n² - n હોલ સ્ક્વેર બાય 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ b² ઇક્વલ ટુ ac પહેલું પદ અને છેલ્લું પદ. તો પહેલું પદની વેલ્યુ મળે n/2 અને છેલ્લું પદ તો આપ્યું છે 10 n² - n/2. એમાં ઘણું ખરું કેન્સલ થઈ જાય. એક વખત આ 4 કેન્સલ થશે. n² - n એક વખત કેન્સલ થશે તો અહીંયા વધે જો n² - n એક વખત કેન્સલ થઈ ગયા. આ બાજુ કેટલા વધ્યા? 10n. માટે n² 11n. તો n બરાબર 0 થાય ઓર n બરાબર 11. હવે જો 0 લઈ લો તો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન આવવાનો સવાલ જ નથી, બધું 0 થાય. તો આ તો શક્ય નથી. તો n બરાબર કેટલા થશે? 11. અને આપણે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો કન્સેપ્ચ્યુઅલ દાખલો થઈ ગયા, કન્સેપ્ટ આધારિત ક્લિયર હોય તો બહુ ઇઝીલી થઈ જાય એવો છે.